આજે આવ્યા નહીં, ફોને નથી ઉપાડતા, ક્યાં ગયા હશે? ક્યાં હતા તમે? મેં તમને કેટલા ફોન કર્યા. અરે પણ કેટલા ફોન કર્યા, ફોન ઉપર ફોન, ફોન ઉપર ફોન. હું કાપું છું તોય ફોન. હવે એક ફોન કરે ને હું કાપું તો ખબર ન પડે કે ભાઈ આ કામમાં હશે એમ. પેલા પણ ફોન ઉપાડીને વાત તો કરાય ને. અરે પણ કામમાં હોય માણસ તો જ ફોન ન ઉપાડ્યો હોય ને, ખબર નથી પડતી. પણ મને તો એમ હોય ને કે આ ફોન કેમ નથી ઉપાડતા, શું થયું હશે? મેં તો માનતાય રાખી લીધી તમારા માટે. અરે પણ દર વખતે હું કઈક ફોન કાપી નાખું કે ન ઉપાડું ને તો માણસને ખબર પડી જાય કે આ કામમાં છે. આટલા વર્ષોથી આવું કરું છું અને તોય હજી તું આવું કરે તો માનતા રાખી લેશ. પણ મારે ચિંતા જ એટલી તમારી છે તો શું કરું? મને તો એમ થાય ઘણી વાર કે તું આટલા બધા ફોન કરે, હું કંટાળી જાઉં. ઘણી વાર એમ થઈ જાય કે ફોન થી જ મારી નાખશે મને એકાદી વાર. એટલા બધા ફોન કરું છું ને તો તમારે ફોન ઉપાડવાનું રાખવાનું. પણ તને એમ થાય કે આ ભાઈ સામેથી ફોન કાપે છે તો એક મેસેજ ન કરી દેવાય? આ તો પણ તમે ઉપાડતા નહોતા એટલે. પણ કેટલા ફોન, એક ઉપર એક ફોન. જ્યાં કાપું ને એક આમ ખીચામાં મૂકવા જાઉં બીજો ફોન, પાછો કાપીને ખીચામાં મૂકવા જાઉં ત્રીજો ફોન. મારી આજુબાજુમાં જ્યારે બેઠા હતા ને બધા ઓફિસમાં, એ બધાને એમ થઈ ગયું કે આના વાઈફ તો ભાઈ ખતરનાક છે, અઘરા છે કે. તમને ચિંતા થાય છે એટલે ફોન કરું છું. અને બીજા બધાને હું એના બૈરા નહીં હોય, તમારી સાઈડમાં જઈને વાત ન કરાય? અરે ચિંતા તો તને ખબર પડી એવી કે તને ચિંતા થાય છે, પણ ઓલા મારી આજુબાજુ બધા બેઠા હોય ઓફિસમાં, એ બધાને તો એમ થઈ ગયું કે આને વાઈફ કે કેટલો શક કરે છે આની ઉપર એમ. હવે તમારામાં ક્યાં કઈ શક કરવા જેવું છે તો શક કરું. બોલો. કઈ ખોટું કીધું મેં? અરે પણ મારે હું કેવું તને, કેટલા તે ફોન કર્યા, અડધી કલાક પોણી કલાકમાં તો મને લાગે તે 50-60 ફોન કરી દીધા. 50-60 મિસ કોલ દેખાડે છે આમાં. હવે મારે તમારી ચિંતા નહીં કરવાની એમ ને? વાંધો નહીં, હવે નહીં કરીએ. વાહ તું કરે તે, આ હું ચિંતા કહેવાય? બોલતો નથી ત્યાં સુધી. પણ કામ હોય ત્યારે તો ઉપાડાય ને. હા તે પણ હવે આવી ગયો ને, હવે અહીં તારી સામું બેઠો છું. બોલો શું કામ હતું? એ કામ હતું કે આજે ખાવામાં શાક હે ને બનાવું. વાહ જોરદાર હો. બાકી તારું અર્જન્ટ એમ ઇમરજન્સી કામ તારું કહેવાય. તમે જ કહો છો કે આવું બનાવ્યું ને પૂછડું બનાવ્યું, એટલે મને એમ થયું કે પૂછી લઉં. હવે ભાઈ તું મને પૂછી નહીં, હું કદાચ કાંઈક જવાબ દઈ દઉં ને તોય તારે જે બનાવવું હોય ને એ બનાવે જ છો, તો પછી હું લેવા મને પૂછવું જ જોવે. હવે પછી મને છે ને ગુસ્સો આવશે ને તો મારથી કાંઈક થઈ જાય. કાંઈ નહીં થાય, તમારા ગુસ્સો આવશે ને તો તમારાથી કાંઈ નહીં થાય. હા એ તો મને ખબર જ છે. લગ્ન થઈ જાય પછી બધું પૂરું થઈ જાય પછી શું થાય? હા હવે ને શાક બાક મેં કઈ બનાવ્યું નથી હો. પણ તો તારે ગમે એ બનાવીને ખાય ને, આમ તું કાંઈ મને પૂછીને બનાવે તો તું ઈ હું કહું ઈ જ બનાવે છો? તો તમને પૂછે તોય વાંધો, ન પૂછે તોય વાંધો. ખોટા નાટક કરમાં. એક તો મને પૂછે નહીં, તારે નથી કાંઈ કરવું હતું એવું, તારું ધાર્યું જ બધું થતું હોય તો હું લેવાનું મને પૂછે છો, ખોટી માથાકૂટ કરે છો. મેં તો ફોન કર્યો તો પૂછવા માટે, તમે ફોન નો ઉપાડ્યો. મેં તો ચિંતા એ કરીને કેટલા બધા ફોન કર્યા તમને. કહું તો છું કે હું કામમાં હતો અને તે ફોન કરીને જાણે હું નવું કરી નાખ્યું હોય, નવાઈ કરી નાખી હોય એમ. હા તો પણ તમારાથી ફોન નો ઉપાડાય એવી તો કેવી તમારી મીટિંગ હતી કે તમારે ફોન નો ઉપાડી એકો? તને મેં છે ને આ ફોન અપાવ્યો ને એ જ મેં ભૂલ કરી. તમે ફોન નો રાખતા હોય ને તો જ હારું. આ તો આપણે ફોન કરીએ ને તો આપણે ટેન્શન નું મરી જવાનું. આની કરતા તો ફોન જ ન હોત ને તો હાવ શાંતિ હોત. એ બધી લપ છોડો અને તમે જમવાનું કાંઈ નથી બનાવ્યું એટલે તમે હાથ પગ ધોઈને છે ને ફટાફટ લઈ આવો જમવાનું. પછી એમ ન કહેતા કે મને ભૂખ લાગી છે. બહારથી જ લાવવાનું હોત તો પણ એટલો તો ફોન કરી દેવાય ને કે બહારથી લાવવાનું છે. આ તો પણ 60 ફોન તો કર્યા તો ઉપાડવો જોઈએ ને ફોન, પણ સામેથી તો કરવો જોઈએ ને ફોન કે હું કામ હતું એમ. તમે તો ઈ ન કર્યું. આટલા બધા ફોન કર્યા ને મને તો એટલી દાઢ ચડી હતી ને કે મને એમ થઈ ગયું કે આમ ફોનમાંથી એક અંદર પૂછતો મારી દઉં. કામ કરો ને શાંતિથી, ખોટી વાતો કરો છો. ચા ને ભાઈ, હવે આ ફોન હું લેવા રાખ્યો? ખોટી માથાકૂટ કરવા ને. લોહી પીવા જ રાખો છો ફોન તમે. આમ તો આખા ગામને મેસેજ કરતી હોય છો. આ તો તમે મેસેજ નતા કરી એકતા, અભણ છો તમે. પોતે વાકમાં છે ને ઈ નહીં જોયો, બીજાના વાક ગોતવાના. 50-60 મિસ કોલ મારી દે. સાંભળો છો, ઢોસા લેતા આવજો, મને ઢોસા ખાવાનું મન થયું છે. હા વાહ, ઢોસો ખાવાનું મન થયું. હવે હું તને ખવડાવું ઢોસો હરખી રીતનો. આપણે રિંગ રોડે બન્યું છે ને નવું રેસ્ટોરન્ટ, ત્યાંથી લાવજો, ત્યાં બહુ મસ્ત મળે છે. હા